Hello, futuristic doctors. Hello, dear students. How are you? કેમ છો? I hope બધા મજામાં હશો. આશા રાખું છું. સો આવી ગઈએ આપણા નવા સેશનમાં, જેની વાત કરીએ કે આજે જે હવે આપણે ભણવા તરફ જઈ રહ્યા છીએ તે આપણે અહીંયા ભણીશું વિદ્યુત ક્ષેત્ર વિશેનો ખ્યાલ જે છે એ આપણે અહીંયા લાવવા જઈ રહ્યા છીએ. ઓકે, સાના ખ્યાલ વિશેની વાત કરીએ છીએ? વિદ્યુત ક્ષેત્રનો જે ખ્યાલ છે એ આપણે અહીંયા વાત કરીશું. આ ટોપિક જે છે એ દીકરાઓ બહુ જ મસ્ત ટોપિક છે, આપણા માટે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેને રિલેટેડ આપણે આગળ ઘણી બધી વખતો વિદ્યુત ક્ષેત્ર જે છે એનો ઉપયોગ કરીશું. ઘણી બધી વખતે વિદ્યુત ક્ષેત્ર જે છે એને રિલેટેડ થિયરીઓ આપણે બીજી જે છે એ પણ તારવીશું. ઓકે, તો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. બીજું કે કોન્સેપ્ટ જે છે એ વેરી બ્રોડ છે, એટલે કે ખૂબ જ મોટો કોન્સેપ્ટ છે. ઓકે, એક તો કોન્સેપ્ટ તો છે જ આપણી પાસે, ઇટ્સ ઓકે, ચલો કોન્સેપ્ટ તો છે જ, મસ્ત કોન્સેપ્ટ છે જે આપણે ભણવાના છીએ. ઓકે, પણ એ જે કોન્સેપ્ટ છે એની સાથે સાથે કોન્સેપ્ટ જે છે એ પાછો બ્રોડ કોન્સેપ્ટ બી છે. બ્રોડ મીન્સ કે ખાસો એવો મોટો કોન્સેપ્ટ છે. તમે જેટલું એમાં ડીપમાં જઈ શકો એટલું તમારે એમાં ડીપમાં જવાની જરૂર છે. ઓકે, તો મેક્સિમમ જે છે એ કવર અપ કરીશું આપણે આપણા ટોપિક જે છે બધું જ. ઓકે, ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ જે છે એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એને લગતો કોઈ પણ પોઈન્ટ જે છે એ આપણે બાકી નહીં મૂકીએ. જેટલા પણ આવે છે તે બધા જ પોઈન્ટ જે છે એ આપણે જોઈ લેશું, કેમ કે આજે વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નહીં, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે છે તે આપણી પાસે અહીંયા છે. ઓકે, તો ચાલો ધીમે ધીમે જે છે એ હવે ટોપિકની ચર્ચા કરતા જઈએ અને ભણતા જઈએ કે શું છે ભાઈ આપણી પાસે રહેલું જે વિદ્યુત ક્ષેત્ર છે તે શું છે, કોને કહેવાય વિદ્યુત ક્ષેત્ર, એના વિશેની વાત કરીએ. ચલો તો કરીએ સ્ટાર્ટ આજનો જે વિડિયો સેશન છે તેની. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ વિડિયો સેશન કે પહેલા મારું ઇન્ટ્રો. દીકરાઓ, myself Hiranand Movalia and welcome to Bacha Party, my video tutorial. Let's start our today's session with electrostatic field. ઇલેક્ટ્રિક ફિલ્ડ થી શરૂઆત કરીએ. હવે શું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ? હવે એક વસ્તુ આપણે નોર્મલી જોઈ શકીએ કે ભાઈ જ્યારે કોઈ એક વિદ્યુત ભાર અવકાશમાં કોઈ પણ જગ્યાએ મૂકેલો હોય, ધારી લઈએ કે આપણે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર જે છે એ અવકાશમાં મૂકી દીધેલો છે. ઓકે, તો આ જે વિદ્યુત ભાર અહીંયા મૂકેલો છે, કઈ પરિસ્થિતિની વાત કરેલી છે કે ભાઈ અહીંયા અત્યારે આપણે શૂન્ય અવકાશ નથી કીધેલું, અવકાશ કીધેલું છે. અવકાશ એટલે કે આપણે કોઈ એક જગ્યા પર કોઈ તંત્રમાં કોઈ દ્રવ્યમાં એક આપણે વિદ્યુત ભાર મૂકેલો છે. હવે પરિસ્થિતિ કઈ એવી બને છે, ઓકે, આ જે વિદ્યુત ભાર મૂકેલો છે તે કોઈ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. ઓકે, હવે પરિસ્થિતિ કઈ એવી કઈ બને છે કે ભાઈ આ વિદ્યુત ભારની આજુબાજુના વિસ્તારમાં ધારો કે કોઈ અહીંયા કોઈ એક પી બિંદુએ Q0 જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે. કેટલા બિંદુએ? પી બિંદુએ. અને કેટલો વિદ્યુત ભાર છે? Q0 જેટલો વિદ્યુત ભાર. હવે બને છે એવું કઈ કે આ જે વિદ્યુત ભાર છે તે આ વિદ્યુત ભાર પર શું કરે છે? બળ લગાડે છે. આ જે વિદ્યુત ભાર છે તે આ વિદ્યુત ભાર પર શું કરે છે? બળ જે છે તે લગાડે છે. ઓકે, તો એ હવે કેવા પ્રકારનું બળ છે એ આપણને હજુ ખ્યાલ નથી, એટલે મેં તીર બંને બાજુ દર્શાવેલા છે. જો આમ તરફનું બળ હશે તો એ અપાકર્ષણ પ્રકારનું બળ થાય. તો એ ક્યારે થાય અપાકર્ષણ? તો એક વસ્તુ આપણને ખબર છે કે અપાકર્ષણ જે છે એ જ્યારે બે વિજાતીય વિદ્યુત ભારો હોય ત્યારે જ ફક્ત ને ફક્ત અપાકર્ષણ થાય. બાકી બે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે હંમેશા શું થાય? બે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે હંમેશા આકર્ષણ થાય. એટલે વિજાતીય વચ્ચે આકર્ષણ થાય અને સજાતીય વચ્ચે અપાકર્ષણ થાય. તો જો આ બંને વિજાતીય હશે તો એકબીજાને આકર્ષતા હશે, તો આ જે ક્યુ છે એ આ પદાર્થને પોતાની તરફ ખેંચતો હશે. એટલે મેં બે જે છે એ ડાયરેક્શનમાં બળ જે છે એ શો આઉટ કરેલા છે. કઈ દિશામાં લાગે છે એ આપણને કઈ ખબર પડતી નથી. ઓકે, તો હવે આપણને ક્વેશ્ચન માર્ક એ થાય કે ભાઈ હું આ જે છે ને હવે હું દૂર કરી દઉં અહીંયા.
ઓકે, આ જે ક્યુ નોટ છે એ ક્યુ નોટ ને હું અહીંયાથી દૂર કરી દઉં તો અહીંયા એવી કઈ પરિસ્થિતિ હશે આ જે અવકાશ વાળો ભાગ છે એમાં કે જેના કારણે આના પર બળ લાગ્યું. ઓકે, તો જો આપણે એવું વિચારીએ કે ભાઈ આ વિસ્તારમાં કશું જ ના હોય તો હવે ક્વેશ્ચન માર્ક આપણા માટે એ બને કે ભાઈ ત્યાં જો કઈ છે નહીં, અવકાશ છે, કઈ નથી, તો આના પર બળ લાગ્યું તો લગાડ્યું કોણ, ક્યાંથી આવ્યું? ઓકે ને, હવે વિદ્યુત ભાર છે તો બીજા વિદ્યુત ભાર પર જ એ પોતે બળ લગાવે. અહીંયા તો આપણે ફક્ત એક જ વિદ્યુત ભાર હજુ તો લીધેલો છે અને આ જે વિદ્યુત ભાર છે તો ધારી લઈએ કે અહીંયા કઈ નથી. ઓકે, તો આ બળ લાગ્યું તો બળ લાગ્યું ક્યાંથી? તો આ તો આપણી માટે હજુ એક ક્વેશ્ચન માર્ક થઈ ગયો કે ભાઈ ક્યાંથી બળ લાગે છે, કઈ રીતે લાગે છે. તો બસ એ જ વસ્તુની સમજણ આપણને જે આપશે તે આપણને આપશે આપણું વિદ્યુત ક્ષેત્ર. કોણ આપશે? વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય એની વાત કરીએ તો વિદ્યુત ભાર જે છે તેને ગમે ત્યારે આપણે અવકાશમાં મૂકેલો હોય તો તે પોતાની આસપાસના વિસ્તારમાં એનું ઇન્ફ્લુઅન્સ જનરેટ કરે. ઇન્ફ્લુઅન્સ એટલે કે એની અસર. ઓકે, તો વિદ્યુત ભાર જે છે એ પોતાની એક અસર જે છે એ જનરેટ કરે છે અને બસ એની આસપાસના વિસ્તારમાં આ પ્રવર્તતી જે અસર છે તે અસરને શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રની નોર્મલી વ્યાખ્યા એવી કઈ છે કે વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં જ્યાં સુધી તેની અસર પ્રવર્તતી હોય તેને તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. ઓકે, તો વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં જ્યાં સુધી તેની અસર હોય તે અસરને શું કહેવામાં આવે છે? તો તે અસરને કહેવામાં આવે છે તેનું વિદ્યુત ક્ષેત્ર. હવે આ જે અસર છે તે વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં તો ગમે ત્યાં ઉપજતી હશે. ઓકે, ગમે ત્યાં આ જે અસર છે એ ઉપજી શકતી હશે. ચાલો તો વાત કરીએ કે આપણે ધારી લઈએ કે આ જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં આજે હું તૂટક રેખા વડે એક જે સર્કલ બનાવું છું તે સર્કલમાં તેની અસર એટલે કે અહીંયા સુધી તેની અસર જે છે એ પ્રવર્તે છે એવું આપણે ધારી લઈએ. ઓકે, કે આ જે વિસ્તાર છે કે જ્યાં અહીંયા સુધી આ જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભારની શું થાય છે? અસર જે છે એ પ્રવર્તતી જાય છે. ઓકે, તો હવે શું કરીએ કે ભાઈ આટલા વિસ્તારમાં જો તમે કોઈ વિદ્યુત ભાર મૂકો એટલે કે આ જે તમને તૂટક રેખા વડે દર્શાવેલું મેં જે કોઈ પણ વર્તુળ છે તે વર્તુળમાં જ્યારે તમે કોઈ વિદ્યુત ભાર મૂકો તો તે વિદ્યુત ભાર પર આ વિદ્યુત ભાર શું કરે? કંઈક ને કંઈક બળ લગાવે. ધારી લો કે અહીંયા તમે ક્યુ નોટ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે. ઓકે, તો એ ક્યુ નોટ જેટલા વિદ્યુત ભાર પર આ જે વિદ્યુત ભાર છે એ શું કરે છે? બળ લગાડે છે. ઓકે, પછી તે બળ જે છે તે આકર્ષણ પ્રકારનું હોય કે અપાકર્ષણ પ્રકારનું હોય એની સાથે આપણે કઈ લેવા દેવા છે નહીં. ઓકે, તો F જેટલું બળ લગાડે છે અને જે કોના દ્વારા ઉત્પન્ન થયેલું છે એવું કહેવાય? તો તે વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઉત્પન્ન થયેલું છે એવું કહેવાય. એટલે કે જો આપણે કહીએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું કહેવાશે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે તે Q અને Q નોટ વચ્ચે લાગતું જે બળ છે તે બળના મધ્યસ્થી તરીકે વર્તે. મધ્યસ્થી એટલે કે એ બંને વચ્ચે લાગતું જે બળ છે તે બળ કોના કારણે લાગે છે? તો આ વિદ્યુત ક્ષેત્રને કારણે. જો આ વિદ્યુત ક્ષેત્ર ના હોત બંને વચ્ચે તો આ કોઈ પણ પ્રકારનું બળ જે છે તે ઉત્પન્ન કરી શકતો હતો નહીં. તો એટલે આ જે છે એને શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર એટલે કે Q અને Q નોટ વિદ્યુત ભાર જે છે એ બંને વચ્ચેનું શું છે? તો કે Q અને Q નોટ વચ્ચેના મધ્યસ્થી તરીકે પોતે કાર્ય કરે છે. ઓકે, ચાલો તો એને અનુલક્ષીને જો હવે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે
વિદ્યુત ક્ષેત્ર એટલે કે આપણે શું કીધું કે ભાઈ ક્યુ વિદ્યુત ભાર છે એના દ્વારા ક્યુ નોટ પર લાગતું બળ. ઓકે, ક્યુ વિદ્યુત ભાર જે છે એના દ્વારા ક્યુ નોટ વિદ્યુત ભાર ઉપર લાગતું જે બળ છે તેને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચાલો તો એ કઈ રીતે બનશે? હવે આ ઘટના આખી શું છે, કઈ રીતે ઘટના જે છે અસ્તિત્વમાં આવે છે તે ઘટના વિશેની વાત કરતા જઈએ. ઓકે, ચલો તો હવે આ જે જે આપણે બળ વિશેની વાત કરેલી હતી, તો બળ વિશેની જે વાત છે આપણને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એટલે કે જે વિદ્યુતીય બળ છે તે બળ બે પદાર્થો એકબીજાના કોન્ટેક્ટમાં હોય તો પણ લાગે અને કોન્ટેક્ટમાં ન હોય તો પણ લાગે. અહીંયા જુઓ તો એ બંને એકબીજાથી કેવા છે? દૂર છે, છતાં પણ શું લાગે છે? એના પર કંઈક ને કંઈક બળ તો લાગે જ છે. ઓકે, તો એ હવે કેટલું બળ લાગે છે, કેવા પ્રકારનું બળ લાગે છે તેને રિલેટેડ હવે વાત કરીએ. ઓકે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કોઈ પણ પોઈન્ટ પર જે છે એ કઈ રીતે માપી શકાશે એની વાત કરીએ. ઓકે, શાની વાત કરીએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ કોઈ પણ પોઈન્ટ પર કેવી રીતે માપી શકાય છે તેની વાત કરીએ. ઓકે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે? તો આપણે જોઈ ગયા કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે આ જે વિદ્યુત ભાર છે, જે વિદ્યુત ભારને આપણે આનું જે ઇન્ફ્લુઅન્સ છે એટલે કે આની જે અસર પ્રવર્તે છે એ વિસ્તારમાં મૂક્યો અને એના પર જે એ પોતે બળ લગાડે છે તે બળને આપણે વિદ્યુત ક્ષેત્ર એવું કીધેલું છે. ઓકે, ચલો તો શું થશે હકીકત? તો હવે વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ એકમ ધન વિદ્યુત ભાર પર, શાના પર? એકમ ધન વિદ્યુત ભાર પર શું થાય છે? તો એકમ ધન, આપણી પાસે કોઈ એકમ ધન વિદ્યુત ભાર છે, તે એકમ ધન વિદ્યુત ભાર પર જે બળ લાગે છે. ઓકે, તો એકમ ધન વિદ્યુત ભાર પર ક્યુ વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો શું થશે કે ભાઈ E બરાબર લખાય F/Q નોટ. બીજું એક વસ્તુ યાદ રાખજો કે આપણે હવે જે પણ જગ્યા પર જ્યાં આપણે પરિસ્થિતિ કોઈ પણ માપવી છે, મૂલ્ય મેઝરમેન્ટ કરવા છે, તો મેઝરમેન્ટ માટે આપણે જે પરીક્ષણ વિદ્યુત ભાર લઈશું તે હંમેશા કયો લઈશું? ક્યુ નોટ. આ જે છે એને શું કહેવામાં આવે છે? પરીક્ષણ વિદ્યુત ભાર. અને બીજું એક વસ્તુ ધ્યાન રાખવાની તમારે કે જે હંમેશાને માટે કેવો હશે? ધન જ હશે. ઓકે, તો ક્યુ નોટ જે છે એને કહેવામાં આવે છે ટેસ્ટ ચાર્જ, પરીક્ષણ વિદ્યુત ભાર. અને જે ક્યુ વિદ્યુત ભાર કે જે આપણે અહીંયા મૂકેલો હતો, ઓકે, જે આપણે ઓલરેડી એવું ધારી લઈએ કે આપણે એને આપણું જે યામાક્સ પદ્ધતિ છે તે યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ O ઉપર મૂકેલો છે. શું કરેલું છે? યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ O ઉપર મૂકેલો છે. તો આ જે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે એને ગણવામાં આવે છે સ્ત્રોત વિદ્યુત ભાર. એને શું કહેવામાં આવશે? સ્ત્રોત વિદ્યુત ભાર. કેમ સ્ત્રોત? કેમ કે આપણી પાસે રહેલી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે, તે વિદ્યુત ક્ષેત્ર જનરેટ કોણ કરે છે? વિદ્યુત ક્ષેત્ર જનરેટ કેપિટલ ક્યુ જેટલો જે વિદ્યુત ભાર છે એ કરે છે. ઓકે, તો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર દ્વારા જે ક્યુ નોટ વિદ્યુત ભાર છે એના પર લાગતું જે વિદ્યુતીય બળ છે તે બળને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો આ જે છે એ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યાની વાત થઈ. બીજી વ્યાખ્યા, વિદ્યુત ક્ષેત્રની બીજી વ્યાખ્યા તમે આ સૂત્ર પરથી પણ બોલી શકો કે એકમ ધન વિદ્યુત ભાર. હા, બીજી એક વસ્તુ કે એકમ શબ્દ ગમે ત્યાં તમને ટેક્સ્ટબુકમાં દીકરાઓ જોવા મળે. શું જોવા મળે? એકમ શબ્દ. જ્યારે તમે વ્યાખ્યા રિલેટેડ કોઈ કન્ડિશનોની વાત કરતા હોઈએ, વ્યાખ્યા રિલેટેડ કોઈ કન્ડિશન્સ અથવા તો શરતોની વાત કરતા હોઈએ અને એ વખતે જ્યારે તમને એકમ એવું જે વર્ડ છે એ જાણવા મળે અથવા તો જોવા મળે તો માનવું કે એ જે પણ ભૌતિક રાશિ છે કે જેની પેલા એકમ એવો વર્ડ આવેલો છે એ ભૌતિક રાશિ હંમેશા ક્યાં હશે? ભાગાકારમાં જ હશે. તો અહીંયા જોઈ લો શું છે? એકમ ધન વિદ્યુત ભાર. ક્યુ નોટ કેવો વિદ્યુત ભાર છે? ધન વિદ્યુત ભાર છે.
અને એકમ આવ્યું એટલે એ વસ્તુ ક્યાં જતી રહી? ભાગાકારમાં. તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું જે કુલંબીય બળ છે જેને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર. અને આ જે બળ છે દીકરાઓ, આ બળ એ રીતે લાગે છે કે જેથી સ્ત્રોત વિદ્યુત ભારનું સ્થાન જે છે, સ્ત્રોત વિદ્યુત ભારનું સ્થાન જે છે એ કેવું જળવાઈ રહે? તે અચળ જ રહે. ઓકે, કે આ જે ઉદ્ભવતું બળ છે તે બળ વિશેની આપણે વાત કરીએ તો એ જે વિદ્યુત ભારો દ્વારા જે એકબીજા પર બળ લાગે છે તે બળ એ પ્રકારનું લાગે છે કે જેના કારણે આ જે સ્ત્રોત વિદ્યુત ભાર છે એ સ્ત્રોત વિદ્યુત ભારની કોઈ પણ પ્રકારની ગતિ થતી નથી. તે પોતે ત્યાં ને ત્યાં કેવો રહેશે? સ્થિર રહેશે. જો ગતિ થતી હોત તો શું થાત એની વાત કરીએ કે જો ગતિ થાય તો આ વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર શું થતું જાય? દૂર જતું જાય. તમારે નજીક લાવો ને આ દૂર જતો રહે તો આનું ઇન્ફ્લુઅન્સ એટલે કે આ જે સર્કલ આ દૂર જાય તો એની સાથે સાથે આ સર્કલ એની સાથે જ કનેક્ટેડ છે, એ પણ દૂર જતું રહે ને, તો Q0 વિદ્યુત ભાર ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગે નહીં. હવે એવું તો આપણે જોઈએ જ નથી. આપણે તો એવું જ જોઈએ છે કે ભાઈ હા બળ તો લાગે જ છે. ઓકે, નથી લાગતું એવો તો કોઈ કોન્સેપ્ટ જ નથી. ચલો તો વાત કરી લઈએ કે ભાઈ આવું કઈ હતું કે ભાઈ હવે આપણે કહી દીધું કે ભાઈ વિદ્યુત ભાર છે એ કેવો છે? ધન વિદ્યુત ભાર છે. ઓકે, વિદ્યુત ભાર જે છે એ અહીંયા એ કેવો વિદ્યુત ભાર છે? ધન વિદ્યુત ભાર છે. તો હવે આપણને ડાયરેક્ટલી બળ મળી જશે. કેમ? એમ કે Q જેટલો ધન વિદ્યુત ભાર જ લીધેલો છે આપણે. આ જે વિદ્યુત ભાર લીધેલો છે એ પણ આપણે ધન લીધેલો છે ને આ પણ ધન છે. તો બંને ધન વિદ્યુત ભારો હોય તો એના દ્વારા લાગતું જે બળ છે તે કેવું હોય? અપાકર્ષણ પ્રકારનું બળ હોય. કેવા પ્રકારનું બળ હોય? અપાકર્ષણ પ્રકારનું બળ. ઓકે, એટલે કે જે બળ જે છે એ કેવું હશે? બહાર તરફનું કઈ બળ હશે. ઓકે, ચાલો તો આ જે વસ્તુની વાત થઈ તે દીકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશેની વાત. ઓકે, ચાલો તો હજુ વાત કરીએ કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ પોઈન્ટ, કોઈ બી પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે એ પોઈન્ટ ઉપર જે ફોર્સ લાગે છે ટેસ્ટ ચાર્જ ઉપર, એ લાગતા ફોર્સને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ. જે આપણે ઓલરેડી જોઈ ગયા પહેલા આપણે, જેને આપણે શું કહીએ છીએ? નોર્મલી વિદ્યુત ક્ષેત્ર જે છે તેને કહેવામાં આવે છે. ઓકે, ચલો હવે વિદ્યુત ક્ષેત્ર જે છે તે પોતે કેવી રાશિ છે? સદિશ રાશિ. વિદ્યુત ક્ષેત્ર જે છે તે પોતે કેવી રાશિ? સદિશ રાશિ. ઓકે, તો એ વસ્તુ એક યાદ રાખજો કે એ પોતે રાશિ છે એ કેવી છે? સદિશ રાશિ છે. અને તેની દિશા કઈ હોય છે? તો એની દિશા જે છે એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની દિશામાં હોય છે. ઓકે, વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ આવશે? તો કે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે તે વિદ્યુત ક્ષેત્રની દિશા આવશે બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની દિશામાં. જો બંને વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગતું હોય તો આ તરફની દિશામાં એટલે કે અંદર તરફની દિશામાં, અને અપાકર્ષણ પ્રકારનું બળ લાગતું હોય તો કેવી દિશામાં? બહાર તરફની દિશામાં. જે વિદ્યુત ક્ષેત્ર જે છે તે વિદ્યુત ક્ષેત્રની આપણને દિશા મળશે. ઓકે, ચલો તો હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવી ગયું છે. તો વિદ્યુત ક્ષેત્રના એકમો વિશેની વાત કરીએ તો શું થશે આનો એકમ? તો સૂત્ર પરથી જે છે એ ડાયરેક્ટલી જ જે છે એ તમે એકમ જાણી શકો છો દીકરાઓ. એક તો બળનો એકમ ન્યૂટન ને વિદ્યુત ભારનો એકમ કુલમ. ઓકે, તો એક એકમ મળશે ન્યૂટન પર કુલમ અને બીજો એકમ જે છે એ મળશે આપણને વોલ્ટ પર મીટર. સર વોલ્ટ પર મીટર આ કઈ રીતે? ચલો તમને પ્રૂફ કરીને આપું. હવે તમે આગળ 10મા ધોરણમાં એક વસ્તુ ભણીને આવેલા હતા કે ભાઈ V બરાબર W/Q. ઓકે, જ્યાં W જે છે એ શું થાય? જૂલ અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર ના ફોર્મમાં લખાય. ચલો તો V જે છે V નો એકમ શું થઈ જાય? V નો એકમ વોલ્ટ, આનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર કાર્યનો એકમ, અને આ કુલમ. તો ન્યૂટન પર કુલમ જે છે એને કરતા બનાવી દો. ઓકે, ન્યૂટન પર કુલમ ને કરતા બનાવી દો તો વોલ્ટ પર મીટર થઈ જાય. તો આવી ગયો બીજો એકમ તમારો અહીંયા. તો એક એકમ જે છે એ તમને વિદ્યુત ક્ષેત્ર માટેનો મળશે, તે મળશે ન્યૂટન પર કુલમ. અને બીજો જે એકમ છે કે જે તમારો વિદ્યુત ભાર નહીં, વિદ્યુત ક્ષેત્ર માટેનો જ જે એકમ છે, જે એકમ આપણો બનશે કયો? વોલ્ટ પર
મીટર. હવે નવી ભૌતિક રાશિ આવેલી છે તો એના પારિમાણિક સૂત્ર વિશેની પણ વાત કરી દઈએ. તો કોઈ પણ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર એને કોણીય સ્ક્વેર બ્રેકેટમાં લખાય જ્યારે લખો ત્યારે. ઓકે, તો ન્યૂટન માટે શું થશે? m1 l1 t - 2. કુલમ માટે શું લખાય? a1 t1. ઓકે, તો આ જે પારિમાણિક સૂત્ર છે એ શું થઈ જશે? m1 l1 t - 3 a - 1. અને જો આની આ જ વસ્તુ તમે વિદ્યુત ભાર q ના અનુસંધાનમાં લખો, ઓકે, શાના અનુસંધાનમાં? q ના અનુસંધાનમાં, તો અહીં નીચે શું આવી જાય? q. તો તમારું પારિમાણિક સૂત્ર શું બને? m1 l1 t - 2 q - 1. ઓકે, તો આ આપણું બેઝિકલી જે છે નોર્મલ શું થશે? પારિમાણિક સૂત્ર બનશે કોનું? વિદ્યુત ક્ષેત્રનું. ઓકે દીકરાઓ, તો આ જે છે એ આપણા વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક જે છે એ સૂત્ર બનશે. તો એ થોડું યાદ રાખજો. ઓકે, ચલો હજુ આ ટોપિક જે છે એને આગળ ખેંચતા જઈએ કેમ કે મેં તમને પહેલા પણ કીધું એ રીતે કે ટોપિક જે છે એ લેન્ધી છે. તમે જેટલો આગળ લઈ જાઓ એટલું એ જે છે એ આગળ જશે. ઓકે, ચાલો હવે આ જે વસ્તુ છે એને ત્રિપરિમાણમાં લઈ જઈએ. શામાં લઈ જઈએ? ત્રિપરિમાણમાં. તો ધારી લઈએ કે આ કોઈ એક ઉગમ બિંદુ જે છે, આ છે શું છે? યામાક્ષોનું ઉગમ બિંદુ. ચલો હું યામાક્ષ પદ્ધતિ અહીંયા દોરી દઉં. x y અને z. તો યામાક્ષોના ઉગમ બિંદુ પર આપણે કોઈ એક વિદ્યુતભાર મૂકેલો છે જે છે q. અને આ વિદ્યુતભારથી q નોટ જેટલા અંતરે એટલે કે r જેટલા સાંસદીશ r જેટલા અંતરે આપણી પાસે q નોટ જેટલો કોઈ વિદ્યુતભાર રહેલો છે. તો r અંતરે રહેલા વિદ્યુતભાર ઉપર જે લાગતું વિદ્યુત ક્ષેત્ર છે એની વાત કરીએ તો એ મળશે વેક્ટર E ઓફ વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ આ બિંદુ એટલે કે r સ્થાને રહેલા વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળના છેદમાં એકમ ધન વિદ્યુત ભારનું મૂલ્ય. એટલે કે એને તમે r અંતરે રહેલા કોઈ વિદ્યુતભાર માટે તમે આ રીતે પણ લખી શકો. ઓકે, ચાલ તો આ જે છે એ વાત થઈ આપણી સાની? વિદ્યુત ક્ષેત્રની. હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ પરીક્ષણ વિદ્યુતભાર ઉપર આધાર જ નથી રાખતું. કેમ નથી રાખતું? જો આનું સૂત્ર આપણે સાબિત કરીએ કે ભાઈ E બરાબર શું છે? તો E બરાબર છે F/Q. ઓકે, યા ફિર F/Q નોટ. શું છે? ચલો જે કિંમતો છે એ આપણે મૂકતા જઈએ છે. F/Q નોટ. F એટલે કે આ બંને વિદ્યુતભારો દ્વારા લાગતું કુલંબીય બળ. એટલે શું થાય? KQ નોટ ના છેદમાં r² ઇન્ટુ છેદમાં ડિવાઇડેડ બાય q નોટ તો છે જ. તો q નોટ કેન્સલ. તો સૂત્ર શું મળે? KQ² બાય r². તો તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ ફક્ત શાના ઉપર આધાર રાખે છે? સ્ત્રોત વિદ્યુતભાર ઉપર આધાર રાખે છે, જે પરીક્ષણ વિદ્યુતભાર ઉપર આધાર રાખતું નથી. એનું પણ એક રીઝન છે કેમ કે પરીક્ષણ વિદ્યુતભાર છે ને એ એકમ ધન વિદ્યુતભાર છે. એટલે કે આ જે વિદ્યુતભારનું મૂલ્ય હશે ને એ કેટલું હશે? 1 એકમ જેટલું હશે. ઓકે, આ જે વિદ્યુતભારનું મૂલ્ય હશે તે કેટલું હશે? 1 એકમ જેટલું. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ આધાર રાખે છે એક તો વિદ્યુતભારના મૂલ્ય પર, પછી તે કઈ રીતે એને ગોઠવેલા છે એના પર, અને એનો સ્થાન સદિશ. કેમ કે r જે છે એના ઉપર આધાર રાખે છે ને. તો આ તો મૂલ્યના સ્વરૂપમાં થયું. જો હવે આને તમે દિશા સાથે લખો તો E બરાબર શું લખાય? KQ ડિવાઇડેડ બાય r² ઇન્ટુ r કેરેટ. ઓકે, આ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એને તમે સદિશ સ્વરૂપમાં કેરેટના ફોર્મમાં લખો તો શું લખાશે? તો એ આપણને લખાશે વિદ્યુતભાર E બરાબર KQ upon r² ઇન્ટુ r કેરેટ. બોલો, ખ્યાલ આવ્યો? તો આ જે છે એ વિદ્યુત ક્ષેત્રની જ વાતો થાય છે હજુ દીકરાઓ. ઓકે, ચાલો તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરવા માટે જે આપણે વિદ્યુતભાર વાપરેલો હતો Q નોટ, એ આપણો પરીક્ષણ વિદ્યુતભાર હતો. ઓકે, અને જે વિદ્યુતભાર પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેને આપણે કયો વિદ્યુતભાર કહીએ છીએ? સ્ત્રોત વિદ્યુતભાર. ચલો અહીંયા હું લખી દઉં છું. આ જે છે ને એ છે સ્ત્રોત વિદ્યુતભાર. આ શું છે? સ્ત્રોત વિદ્યુતભાર છે.
અને આ જે વિદ્યુત ભાર છે એ કયો વિદ્યુત ભાર છે? પરીક્ષણ એટલે કે ટેસ્ટ ચાર્જ. આને કહેવાય સ્ટોર્ડ ચાર્જ, આને કહેવાય ટેસ્ટ ચાર્જ. ઓકે, તો આઈ થિંક એ વસ્તુ જે છે એ તમને યાદ રહી જશે. ઓકે, અને જો હવે આપણે કામ કરીએ કે ભાઈ Q0 ની વેલ્યુ છે, મેં અહીંયા તમને હમણાં કીધું એ પ્રમાણે જો Q0 ની વેલ્યુ જે છે એ તમે 1 કુલંબ લઈ લો. કેટલી લઈ લો? 1 એકમ જેટલી મેં લેવાની કીધી ને, જે એકમ બરાબર આપણે આવું જે છે એ ક્યારે થાય? when Q0 is equal to 1 કુલંબ. જ્યારે Q0 ની વેલ્યુ છે એ કેટલી હોય? 1 કુલંબ હોય ત્યારે. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા જે છે એ તમે આના અનુસંધાનમાં પણ તમે આપી શકો, અને તે એવું પણ તમે બોલી શકો કે કોઈ પણ વિદ્યુત ભાર તંત્ર જે છે એ તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું વિદ્યુતીય બળ ને જ કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર. કેમ કે E અને F બંને કોમન છે, જ્યાં F શું છે? વિદ્યુત ભાર પર એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ. અને એ ક્યાં મૂક્યો તો તમે? તો કે આ જે સ્ત્રોત વિદ્યુત ભાર છે એની આસપાસના વિસ્તારમાં. એટલે કે તમે એવું બોલી શકો કે કોઈ પણ જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં, કોઈ પણ વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું વિદ્યુતીય બળને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર, અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તમે વિદ્યુત ક્ષેત્ર બોલો તો પણ રાઈટ છે, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ બોલો તો પણ સાચું છે. અને જો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી બોલો એટલે કે તીવ્રતા બોલો, કે કેટલું તીવ્ર છે, કેટલું પ્રબળ છે, એ વસ્તુના અનુસંધાનમાં બોલો તો પણ રાઈટ છે દીકરાઓ. ઓકે, ચલો, તો આ જે વાત થઈ એ વાત થઈ વિદ્યુત ક્ષેત્ર વિશેની વાત. ઓકે, ચલો, હવે વિદ્યુત ક્ષેત્રને રિલેટેડ અમુક જે એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ પોઈન્ટ વિશેની પણ વાત કરી જઈએ. ઓકે, ચાલો, તો Q0 પોઈન્ટ અથવા સોરી જો Q0 જે છે એ વિદ્યુત ભારને તમે એની આસપાસના વિસ્તારમાં ગમે તે બિંદુએ રાખો, તે બિંદુને અનુલક્ષીને આજે આપણો સ્થાન સદિશ R જે છે એ શું થતો જાય? કન્ટિન્યુઅસલી બદલાતો જાય. પોઈન્ટ ટુ પોઈન્ટ એ શું થતો જાય? બદલાતો જાય. જેના આધારે આપણે કહી શકીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર E જે છે તે પોતે સદિશ રાશિ તો છે પણ અચળ રાશિ નથી. કેમ કે જો અહીંયા મૂકો તો વિદ્યુત ભાર કઈ અલગ આવે, હજુ નજીક લઈ જાવ તો અલગ આવે, અહીંયા કઈ અલગ આવશે. આ બિંદુએ યસ ત્રિજ્યા ભાગના જેટલા બિંદુ એટલે કે પરિઘ પરના જેટલા બિંદુઓ છે એ બિંદુઓ ઉપર બધા ઉપર મૂકશો ત્યારે તો કેવું રહેવાનું છે? ત્યારે તો કોમન જ રહેવાનું છે, ત્યારે કોઈ ચેન્જીસ થવાના છે નહીં. ઓકે, ચલો, તો આ જે છે એ આપણો મેઇન કોન્સેપ્ટ થઈ ગયો. શાના વચ્ચેનો? તો કે આ જે છે એ આપણો મેઇન કોન્સેપ્ટ થઈ ગયો વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો. અને કદાચ આપણને પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર રિલેટેડ વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ બે ચાર્જ વચ્ચેનો શું છે? મધ્યસ્થી તરીકે વર્તે. ઓકે, ઇન્ટરમીડિયેટ મીડિયમ તરીકે વર્તે. મધ્યસ્થી એટલે શું કહેવાય? ઇન્ટરમીડિયેટ મીડિયમ. બંને વચ્ચેના માધ્યમ તરીકે કઈ વર્તે છે, જેને આપણે નોર્મલી કહી શકીએ ફિઝિક્સની જે ભાષા છે તેમાં આપણે એને કહીએ છીએ કે એ બંને વચ્ચે શું કરે છે? મધ્યસ્થી તરીકે વર્તે છે. ઓકે, કે વિદ્યુત ક્ષેત્રનો જે આ ખ્યાલ છે તે આપણા માટે દીકરાઓ ખૂબ 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 અગત્યનો છે. ઓકે, હવે દરેકે વિદ્યુત ભાર માટે તેનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવા પ્રકારનું હશે, કઈ રીતનું હશે, કઈ રીતે તે એકબીજા વિદ્યુત ભારો ઉપર આધાર રાખતું હશે, તેના વિશેની વાત જે છે એ પણ હવે આપણે કરતા જઈએ. આપણા આજ જે સેશન છે એમાં જ આપણે ભણવાનું છે. ચલો, વિદ્યુત ભાર વિશેનો બેઝિક ખ્યાલ થઈ ગયો. ઓકે, આવું જે છે એ મેઇનલી શું હોય છે? વિદ્યુત ક્ષેત્ર જે છે એ હોય છે. સોરી, વિદ્યુત ક્ષેત્રનો બેઝિક ખ્યાલ, વિદ્યુત ભારનો નહીં. તો વિદ્યુત ક્ષેત્રનો બેઝિક ખ્યાલ જે છે એ થઈ ગયો કે આવા કોઈ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું હોય છે આપણી પાસે હશે. ઓકે, અને કોઈ એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર ઉપર બળ લગાડે છે, એ પણ ફક્ત આ જે વિદ્યુત ક્ષેત્ર જે છે તે વિદ્યુત ક્ષેત્રના અનુસંધાનમાં અને વિદ્યુત ક્ષેત્રને લીધે જ એકાબીજા પર શું કરે છે? બળ લગાડે છે. ઓકે, ચલો, હવે
જોઈએ આપણે નેક્સ્ટ જે છે તે કે વિદ્યુત ભારો જે છે એના બધા વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર જે છે તે કેવા કેવા પ્રકારનું હશે એના વિશે